આવી અંદર વાત ચાલે ને હોય મહેમાન હતા બધું તળિયા ઝાટક કરી ગયા કોણ ખાય ખાઈને મહેમાન હેડ્યા પેલો કે લાવો તાર કોઈ રોટલો વધ્યો હોય તો કે નહીં 3 જણાનું બનાવ્યું હતું પતી ગયું કે કોઈ વધો નહીં મહેમાન પૂછ્યા નહીં ગયા ને આપણે લાવો પાણી પીવા રહોડામાં જ્યાં જેવો આમ થાળ ઊંચો કર્યો તાર તો રહોડે જો કદાચ ભોણું ખટે ભગવાન તમારા અહીંયા આવ્યો નકમો કહેવાય હું માતા આવું કહું છું મહેમાન તમારા ઓગણે આવે ને ખાઈને જાય ને તમારે પૂછ્યું રહેવું પડે એવું કોદાડો ભગવાન ન બનવા દે હું માતા આવું કહું છું ભાઈ નક પછી મહેમાનને હાલ તક હારા ભજીયા બનાવ્યા છે એક કામ કરો મહેમાન 500 જણા છે 8-10 ભજીયા કાઢી લે ને મહેમાન વધારે છે કોદાડો ના વધે પૈસા આપે મહેમાન માટે તો નહીં કહેતા કે મહેમાન માટે મરી જવું પડે ભાઈ તમે સમાજ માટે મરી જોશો સમાજ માટે મરી જોશો માતા માટે મરી જોશો તો તમારા હારું થઈને કોઈને બાથ ભીડતા નહીં આવડતી પણ તમારા હારું થઈને ભગવાનના પગ પકડીને ભીખ ન માગું તો અરવિંદ મારું નોમ માતા નહીં કહેવાનું ભાઈ પણ તારા એવું દેવ બેઠું હોય એના ઘેર મેમોન પરુણાની વાટો જોવાતી હોય એ રૂપિયો તો રાવણ દેવ રડે મળશે પણ જોગણી એવું દેવ આપણો ન વેચાતું મળશે નહીં સંતો રાવણ નોની ઉંમર જગમાયા ઓય અઠવાડિયે અને અઠવાડિયે જ્યારે જોવો તાર મૂલ 2-5 મોણે ખાતું હશે ને આ બાજુ ઘરનો છે એટલે હું માતા વખણ નહીં કરતી પણ રવિવારે કોકદાળ જયેશ ખરવડા દુગરાહાણ ઓટો મારજો શું કહું છું ભૂવો ધૂણતો હશે તો બાધા ભૂલી જાય બોલવાનું ભૂલી જાય ને ડાયરેક્ટ કે ભાઈ આ કાધું આ મોટું છે કાધું પછી માતા આવશે ને તમે પૂછ્યા હશો કે મને તો ધૂણતા જ નહીં આવડતું ઓય માતા ખહે લે કોદાળો હું નહીં પાળતી માતા ભોજાભાઈ કે અહીંથી ખહે જેનો રોટલો હોય ને અહીંયા મારો ભગવાન રાજી રે તે તમે સમાજના ખોળે છો